श्री गोवर्धन नाथ श्री गोपाल लाल प्यारे की। अत्र उपस्थित संस्थाना ट्रस्टीगण, मनोरथी परिवार અને મારા વાલા વલ્લભીજનો, પુનઃ એકવાર વલ્લભની કૃપાનો અનુભવ આપણે સાથે મળીને કરી રહ્યા છીએ. લગભગ ગયા વર્ષના ડિસેમ્બર માસમાં શ્રીમદ ભાગવતજીને કેન્દ્રમાં રાખી 7 દિવસ જીવવાનો અનુભવ આપણે સૌએ કર્યો હતો. અને પુનઃ મને તો લાગે છે આ ગોવર્ધનનાથજીની ઈચ્છા વલ્લભના ગુણગાન સાંભળવાની થઈ, કારણ કે શ્રીજીને અને શ્રી યમુનાજી વલ્લભના ગુણગાન અતિ પ્રિય છે. અને શ્રીનાથજીના મનોરથ સ્વરૂપે જીવ તો પ્રયત્ન કરે, મહેનત કરે, કોશિશ કરે, ઈચ્છાઓ કરે, મનોરથ કરે, પણ એને પૂરણ તો શ્રીનાથજી બાવાની કૃપા વગર સંભવ નથી. હા, લૌકિક કદાચ મહેનતથી મળી જાય, પણ અલૌકિક ક્યારે મહેનતથી મળતું નથી. લૌકિક કંઈક પદાર્થ પ્રાપ્ત કરવો હોય તો કંઈક વધારે મહેનત કરીએ, બુદ્ધિ લગાડીએ, કોશિશ કરીએ, અને કંઈક લૌકિક જીવ પોતાની મહેનતથી મેળવી શકે છે. પણ અલૌકિક વસ્તુ, અલૌકિક પદાર્થ, ભગવત સેવા, ભગવત સત્સંગ એ ભગવદ ઈચ્છા વગર સંભવિત નથી. તો આ શ્રીનાથજી બાવાનો જ મનોરથ કહીશ. ગિરિરાજજી તો એ જ ઉચકે. હા, લાકડી લગાડનાર ઘણા બધા છે અને એ પણ ભાગ્યશાળી છે. ઠાકોરજી આવા સત્કાર્યમાં આપણને નિમિત્ત બનાવે, આ બહુ મોટું સન્માન છે આપણું. વલ્લભાખ્યાનમાં એક બહુ સુંદર પંક્તિ આવી, ભક્ત માંગે માનજી. આ ભક્તનું સન્માન શું છે? ભક્તને માન આપવું શું છે? ભક્ત કયું માન માંગે છે? શું ભગવાનનો સાચો ભક્ત કેવલ ઉપરના માટે સેવા કરે છે? નામની પ્રસિદ્ધિ માટે સેવા કરે છે? ગુરુ પાસે ભક્તનું, શિષ્યનું સન્માન કયું? કે ગોપાલદાસજી જેવા ભક્ત ગાતા ગાતા બોલ્યા કે ભક્ત માંગે માનજી. આ ભક્ત પોતાનું માન કરાવવા ઈચ્છે છે, તો ભક્તનું સન્માન કયું? ઠાકોરજી કઈ રીતે ભક્તનું સન્માન કરે? અર્થ કરતા આચાર્યો એ જ કહ્યું, અધિકાર અનુસાર એ સેવકને સેવા ઠાકોરજી આપે, એ જ એ ભક્તનું સન્માન છે. જેનો જેવો અધિકાર, જેને જે લીલામાં આસક્તિ, જેને જે સેવામાં આસક્તિ, અને આસક્તિ અનુસાર ઠાકોરજી એને સેવાનું દાન કરે, એ જ શિષ્યનું અને સેવકનું સાચું સન્માન છે. બાકી બધું આશીર્વાદ રૂપ થાય એ તો સરાહનીય છે, સ્વીકારણીય છે, પણ ભક્તનું સાચું સન્માન તો એ જ છે. સેવા મળી એનાથી મોટું કોઈ સન્માન નથી. તમે મનોરથી બની લાભ લઈ શક્યા, એ ઠાકોરજી કરેલું તમારું સન્માન છે. આ બહુ મોટી વાત છે. મને હમણાં જ યુગાન્ડા હતો, કંપાલા, ત્યાં પ્રવચનના કાર્યક્રમ ચાલતા હતા, તો એક અન્યત્ર ધર્મના વ્યક્તિ હતા અને કહ્યું કે હું આટલું બધું હિન્દુ ધર્મ માટે કામ કરું છું, પણ મને યશ નથી મળતું. આટલી બધી મહેનત કરું, આટલી બધી કોશિશ કરું, આટલું બધું પ્રયત્ન કરું, આટલા સારા કાર્યોમાં સાથ આપું, તો મને યશ નથી મળતું. મેં એમને એ જ કહ્યું કે તમારું સન્માન ભગવાન કરવા માંગે છે અને તમે લોકો પાસે આશા રાખો છો એટલે યશ નથી. તમને સેવા માટે ભગવાને પસંદ કર્યા, તો કેટલો મોટો વિશ્વાસ ભગવાને તમારા પર રાખ્યો કે આ કાર્ય કરોડોમાંથી કોઈ નહીં કરી શકે, તું જ કરી શકીશ, અને એટલે તમને કામમાં જોડ્યા. તો આનાથી મોટું સન્માન બીજું કયું? તમને આપણે કોઈ અગત્યનું કામ કોને સોંપીએ?
જેના ઉપર આપણને સંપૂર્ણ વિશ્વાસ. મેં એમને એ જ કહ્યું કે ભગવાને આટલા લાખો લોકોમાંથી આ કામ માટે તમને પસંદ કર્યા, તો ભગવાને તમારું કેટલું મોટું સન્માન કર્યું, તમારા પર કેટલો મોટો વિશ્વાસ ઠાકોરજી રાખ્યો છે. અને એ ભગવાનના વિશ્વાસને ઠુકરાવી, એ ભગવાનના સન્માનને ઠુકરાવી તમે લોકો પાસે આશા રાખો, અને એટલે જ કદાચ તમારું અપમાન થઈ રહ્યું છે. તો આ એક સુંદર સંયોગ. ઠાકોરજીને અનેક લોકોને જ્યારે કંઈક આપવું હોય ને તો બે ચાર જણાને નિમિત્ત બનાવે, અને બે ચાર જણા ખરેખર ભાગ્યશાળી છે જેણે જેણે આમાં ભાગ લઈ અને ઉત્સાહથી આગળ આવીને કાર્ય કર્યું છે. ગયા વર્ષે કથાની પૂર્ણાહુતિ સમયે મણિભાઈએ વાત કરી હતી કે અહીંયા શું મૂકીને જશો, અને ત્યારે નિર્ધારિત થયું હતું કે વલ્લભાખ્યાન ભાગવતજીના ગુણગાન થાય, અને ભાગવતજીના ફલ સ્વરૂપે વલ્લભના ગુણગાન કરવાનો અવસર આપણને મળ્યો છે. વલ્લભનું ચરિત્ર એ તો ભગવાનના ચરિત્રનું ફલ છે. વાર્તા સાહિત્યમાં આવે છે ને, ગુસાઈજી એકવાર ભાગવત સુબોધનીજીની કથા કહેતા, અને કથા કહેતા કહેતા ગોકુલનાથજી કથા કહેતા હતા, અને કહેતા કહેતા ભગવતીઓનું વાર્તા ઉપર નીકળી ગયા, ચર્ચા એના પર ચાલવા લાગી, અને આખો સમય ભગવતીની વાર્તામાં જ પૂરો થઈ ગયો, અને ભાગવત કથા તો રહી ગઈ. ત્યારે કોઈ વૈષ્ણવ આવીને કહ્યું, જયરાજ આજ ભાગવત की कथा तो रह गई. જ્યારે આપશ્રી આજ્ઞા કરી કે ભાગવતની કથા રહી ગઈ, પણ આજે ભાગવતની કથાનું ફલ તમને કહી દીધું. ભગવદીઓનું ચરિત્ર, આચાર્યોનું ચરિત્ર એ ભગવદ કથાનું ફલ છે. તમે ભાગવતમાં પણ જુઓ, જેટલા ભક્તો પર ભગવાન પ્રસન્ન થયા, માંગવાનું કહ્યું. શું માંગવું? ભગવાનના ભક્તોમાં પ્રેમ માંગ્યો, ભગવાનના ભક્તોનો સંગ માંગ્યો. વૃત્રાસુર, ભગવાને કહ્યું તું કંઈક માંગ, અને વૃત્રાસુર બોલ્યા, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ ત્વન્માયયાત્માત્મજદાર્ગે સ્વાસક્ત ચેતસનનાથ. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ. કોઈ ભગવદીનો સંગ આપજો. ધ્રુવે પણ એ જ માંગ્યું, પ્રહલાદે પણ એ જ માંગ્યું, ભગવદીઓનો સંગ. તો શ્રીનાથજી બાવાની ઈચ્છાથી આ એક સુંદર સુયોગ આપણને સૌને મળ્યો છે, અને એ પણ પ્રારંભ પૂર્ણિમાના દિવસે, શરદ પૂર્ણિમા, જે પણ ફળ છે, કારણ ફળ મળવાનું છે ને, એ ભાગવતની કથાનું આ ફલ છે, આખ્યાન. અને એટલે જ ઠાકોરજી નિયુક્ત પણ એવું જ કર્યું કે આજથી જ પ્રારંભ થાય. જો આપણે કાંઈ જ કરતા નથી, આપણો કોઈ પ્લાન હોતો નથી, એ પ્રેરનારા અંદર બિરાજેલા પ્રભુ જ છે. અંદર બિરાજેલો ઠાકોરજી જ આપણને પ્રેરણા કરે, આ દિવસે પ્રારંભ કરો, આ દિવસે પૂર્ણ કરો, આ કથા કરો. એ જ સંયોગ બનાવતો થૈવ તસ્ય લીલેતી. આ બધી એની જ લીલા છે. કોઈ કઈ સારું નથી, આપણે કઈ સત્કાર્ય કરીએ તો એમ જ માનો ઠાકોરજી મને પ્રેરણા